ચાલો મિત્રો, આજે આપણે પેપર ડોગ બનાવીશું. આ પ્રકારનું A4 સાઇઝનું રંગીન કાગળ લઈ લેવાનું છે. આ કાગળને આવી રીતે પેપરની ધારને જોડીને આપણે ફોલ્ડ કરીશું. ત્યારબાદ જે વધારાનો ભાગ છે એને કતર વડે કાપી નાખીએ. જુઓ, અહીં વધારાનો ભાગ કપાઈ ગયો છે. હવે આ પેપરને આવી રીતે ગોઠવી ઉપરની જે ધાર છે એના 1/3 ભાગ પર નિશાન કરવાનું છે. હવે બીજી બાજુ પણ 1/3 ભાગ પર નિશાન કરી લઈશું. નીચેના છેડે પણ એટલું જ માપ આપણે નિશાન કરવાનું રહે છે. હવે અહીં જ્યાં માર્કિંગ કરેલ હતું તે માર્કિંગ પર આવી રીતે પેપરના બંને છેડાને વાળી દેવાના છે. નીચેનો જે ભાગ છે એને પણ આવી રીતે વાળી દઈશું. ઉપરની ટોચને પણ અંદરની તરફ થોડી વાળી દઈએ. પેન્સિલ વડે આંખનું માર્કિંગ કરી સ્કેચ પેન વડે આંખને દોરી દેવી. જે ઉપર વાળેલો ભાગ છે ત્યાં પણ આવી રીતે સ્કેચ પેન વડે આંખ બનાવી દેવાનો છે. નીચે મોઢાનો શેપ પણ બનાવી દઈશું. આવી રીતે આપણે સરળતાથી પેપર ડોગ કે પપ્પી બનાવી